નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જેથી તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે કે ગ્રાન્ટેડ શાળામાં જે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે, જેની લાયકાત BA BEd તે ઉપરાંત અન્ય વિષય મુજબ અલગ અલગ દર્શાવવામાં આવેલી છે. અને આ ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી, પણ જો ટેટ કે ટાટ પાસ હશે તો અગ્રિમતા આપવામાં આવશે. તો આ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો, સૌપ્રથમ વાત કરવામાં આવે તો આચાર્યની ભરતી, જેમાં અનુસ્નાતક એટલે માસ્ટર તે ઉપરાંત BA BEd અને MAd અને વિશેષ આનુષાંગિક લાયકાતો ધ્યાનમાં લેવામાં આવશે. તે ઉપરાંત ગણિત વિજ્ઞાન માટે BSc MSc BEd અને અંગ્રેજી, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, હિન્દી વગેરે જેવા ભાષાના વિષયો માટે જે BA MA અને BEd લાયકાત દર્શાવવામાં આવેલું છે. તે ઉપરાંત ચિત્ર અને વ્યાયામ માટે પણ જે ભરતી આવેલી છે, જેમાં ચિત્ર વ્યાયામ શિક્ષકની ડિગ્રી અથવા રાજ્ય રાષ્ટ્રીય ખેલાડી પ્રમાણપત્ર, તે ઉપરાંત ક્લાર્ક, સેવક અને ગૃહ માતાઓ વગેરે માટે પણ 10 પાસ, 12 પાસ, તે ઉપરાંત BCom MCom પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે. તે ઉપરાંત ઉપર દર્શાવેલ લાયકાત મુજબ 10 દિવસમાં રજિસ્ટર્ડ એડીથી સ્વ-હસ્તાક્ષર પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો સાથે અરજી કરવાની રહેશે. શિક્ષકોની દરેક લાયકાતમાં કમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ. તે ઉપરાંત આ શાળા જે છે, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે મહેસાણા જિલ્લામાં આવેલી છે, જેનું કોન્ટેક્ટ નંબર, ઈમેલ અને એ સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત PDF પણ મળી જશે.